हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે ડુંગળીનું ખારીયું બનાવશું। તો આપણે આ ડુંગળી લીધી છે, આપણે એનું ખારીયું બનાવશું। અને આપણે વઘારવા માટે આપણે થોડુંક આપણે જીરું લીધું છે અને લસણ લીધું છે 8-10 કળી આપણે, અને થોડીક આપણે હિંગ લીધી છે, એક મરચું સુધારી લીધું છે આપણે, અને થોડીક આપણે હળદર લીધીશ, 1 ચમચી ચટણી લીધીશ, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, અને આપણે આ ધાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને આપણે આ તેલ લીધું છે। તો પહેલાં આપણે ડુંગળીને સુધારી લેશું। તો આપણે આ રીતે આ ડુંગળીને આપણે સુધારી લેવાની છે। તો આ રીતે આપણે બધી ડુંગળી સુધારી લેવું। તો આપણે આ ડુંગળી બધી આ રીતે સુધારી લીધી છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું ને આપણે આ કઢાઈ માંડશું, એમાં આપણે તેલ નાખશું। તેલને આપણે ગરમ થવા દેવું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે આમાં જીરું નાખી દેવું। ગેસ થોડોક ધીમો કરી નાખીશું, અને આપણે આ લસણ નાખી દેવું, અને મરચાં નાખી દેવું, અને આપણે આ વઘાવણી નાખી દેવું। હવે આપણે આ ડુંગળી નાખી દઈશું। તો ડુંગળીને આપણે હવે આને આપણે સડવા દેવાની છે। તો હવે આપણે આને 2-3 મિનિટ જેવું સડવા દેવું, કે આપણે ખારીયું બનાવવી છીએ એટલે આ બહુ ન સડવા દેવાનું હોય, માપે સડવા દેવાનું હોય આને। તો આપણે 2-3 મિનિટ થઈ ગઈ। તો હવે આપણે જુઓ એકદમ સરસ થઈ ગઈ, કળિયું બધી જુદી પડી ગઈ, લચ્છા બધા। તો હવે આપણે એમાં હળદર નાખી દેવું। આમાં આપણે પાણીની જરૂર ન પડે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું, ધાણા જીરું નાખી દેવું, અને આપણે આ ચટણી નાખી દેવું। તીખાશ તમારે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે આપણે નાખવાનું તીખું, અને આપણે આ ધાણા નાખી દેવું, એ બધું મિક્સ કરી દેવું। હવે આપણે આને 1-2 મિનિટ જેવું સડવા દેવું। તો એકદમ સરસ આપણું શાક થઈ ગયું છે, આ રીતનું જ આપણે કરવાનું હતું। તો હવે આપણે ગેસને બંધ કરી દેવું। હવે આપણે આ નીચે ઉતારી લેવું, અને આપણે આમાં સર્વ કરી લેવું। ઉપરથી આપણે ધાણા નાખશું। તો
તૈયાર છે આપણું ડુંગળીનું ખારીયું. જો મારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું ડુંગળીનું ખારીયું.